વિદ્યાર્થી મિત્રો, આપણે ગૌણ સેવાની ગ્રેડ 3ની એક્ઝામ હવે નિકટ સમયમાં આવી જશે. એની તૈયારી માટે આ પહેરાં મૂકું છું. તમારી આ તૈયારીમાં ખૂબ જ સહાયરૂપ થાય એવી શુભકામના પાઠવું છું. રેડી, સ્ટાર્ટ. વર્ષ 2003માં અમુક સહભાગીઓથી શરૂ થયેલી આ યાત્રા હવે 40,000થી વધુ પાર્ટિસિપન્ટ્સ સુધી પહોંચી છે. વર્ષ 2003માં જૂથ દેશો તેમાં ભાગીદાર બન્યા હતા, જ્યારે હવે 135થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. 2003માં 30ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા, જ્યારે હવે 2000થી વધુ એક્ઝિબિટર્સ આ સમિટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે. ફકરો: દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે અને તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને અનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા. 20 વર્ષ એક લાંબો સમય છે. આજની યુવા પેઢીને કદાચ ખબર નહીં હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી. 2001 પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી, લાખો લોકોની બેહાલી અને તકલીફભર્યું જીવન હતું. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો. સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમાં સાકાર થતી જોઈ છે. વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ વડાપ્રધાનશ્રીએ કર્યો હતો. ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચના 3 અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે. ફકરો: 20મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી. તેને 21મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચર પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી છે, જેના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની છે. આ બધું વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઇડિયા, ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, કેમિકલ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે. ફકરો: ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ $2 બિલિયન નું એક્સપોર્ટ કર્યું હતું. આવનાર સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઉભરી આવવાનું